નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. આપણે અવારનવાર કામ કરતા હોઈએ છીએ, અવારનવાર પ્રશ્નોને વાંચા આપતા હોઈએ છીએ. આજે ફરીવાર આપણે સોનત પ્રાથમિક શાળાની અંદર આવ્યા છીએ. નવીન એક સ્કૂલનું બાંધકામ ચાલુ છે, બની રહ્યું છે, પણ તમે જોઈ શકો છો કે મટીરિયલની ગુણવત્તા સારી ના વાપરવાના કારણે અને કોન્ટ્રાક્ટરના તમે જુઓ છો કે કામકાજની અંદર જે સિમેન્ટ હોય છે, રેતી હોય છે, કપચી હોય છે, જે મટીરિયલ હોય છે તે પૂરતા પ્રમાણમાં વાપરવામાં આવ્યું હોય તેમ લાગતું નથી. તેના કારણે તમે કેમેરામેનને કહીશ કે નજીક આવીને બતાવવાની કોશિશ કરે તો તમે જોઈ શકો છો કે આખું તૂટી ગયું છે. તમે જુઓ છો કે શેડ સુધી અને દબાઈ પણ ગયું છે. તમે જોઈ શકો છો. નજીક આવીને કેમેરામેનને કે બતાવવાની કોશિશ કરે કે કેટલા પ્રમાણમાં તૂટ્યું છે. સામે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ નુકસાન એટલું બધું થયું છે કે ભવિષ્યમાં મોટું જોખમ પણ બની શકે છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી તિરાડ પડી છે અને હજી તો લાખો રૂપિયાના ખર્ચે આ સ્કૂલનું બાંધકામ થાય છે. હજી તેનું ઓપનિંગ પણ કરવામાં નથી આવ્યું કે તેની હજી સુધી ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું અને જ્યારે લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં જો આટલું બધું નુકસાન થતું હોય તો તમે જુઓ છો કે કોન્ટ્રાક્ટરો છે એમની મિલીભગતના કારણે અને સ્કૂલના શિક્ષક મિત્રો છે, જે આચાર્યો છે, એમને પણ કહેવા માગું છું તમે પણ એન્જિનિયર હોય, કોન્ટ્રાક્ટર હોય તેને પણ જાણ કરો કે આટલી બધી દિવાલ દબાઈ છે અને જે મટીરિયલ છે તેની પણ ગુણવત્તા ચકાસવામાં આવે અને જે પણ તાલુકા કક્ષાએથી એન્જિનિયર સાહેબ છે એ પણ આની તપાસ કરે કે તમે જુઓ છો કે દબાયું છે, તૂટ્યું છે અને આ બાળકોના ભવિષ્યની વાત છે કે કોઈ જાનહાનિ થશે અને ત્યારે તંત્ર જાગશે એટલે સતર્કતા લે, પગલાં ભરે. અને તમે જુઓ છો કે સોનેત પ્રાથમિક શાળાની અંદર આપણે છીએ અને પ્રાથમિક શાળાની અંદર નવીન સ્કૂલ બનાવવાનું કામકાજ ચાલુ છે. ઉપર સુધી પણ તમે જોઈ શકો છો કામકાજ પૂરું થવાના આરે છે, પણ જ્યારે કામકાજ પૂરું થઈ ગયું છે ને હજી તો તેનું ઉદ્ઘાટન કે ઓપનિંગ પણ કરવામાં આવ્યું નથી અને તમે જુઓ છો આજી બાળકોને ભણવા માટે ખુલ્લું મૂકવામાં પણ આવ્યું નથી. ત્યારે આટલું બધું નુકસાન થયું છે તો બાળકોને કોઈ તકલીફ ના પડે ને ભવિષ્યમાં મોટું જોખમ ના સર્જાય એટલા માટે હજી પણ બતાવવાની કોશિશ કરું છું તમને કે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી. ત્યાં પણ તિરાડો પડી છે, નીચે પણ તિરાડો છે અને દબાશે અને કદાચ કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકે છે. આ તિરાડ પણ તમને બતાવવા માગું છું. જો અંદર પણ ફાટ પડ્યો છે, આ બાજુ પણ દિવાલની બાજુમાં પણ ફાટ છે. તો કેમેરામેનને કહીશ કે કેમેરામેન બતાવવાની કોશિશ કરો. આ તિરાડો છે, આ ફાટ છે, તમે જોઈ શકો છો. તો જે તાલુકા કક્ષાના એન્જિનિયર સાહેબ છે તેમને હું કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે કે શું જે આ મટીરિયલ છે એની ગુણવત્તા કેવી છે. એન્જિનિયર સાહેબને પણ તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે તે પણ જે આ નુકસાન થયું છે તેને તાત્કાલિક ધોરણે તપાસ કરે અને કોઈ જાનહાનિ ના થાય એટલા માટે આ વિડીયો બનાવી રહ્યા છે. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી